અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારીને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પંકજસિંહ પરિહાર નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની આપવીતી જણાવતી એક પોસ્ટ મૂકી હતી, જેમાં ટ્રાફિક કર્મચારીઓએ તેમને કબૂતરબાજી અને સાયબર ક્રાઇમના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. ત્યારે તપાસમાં તથ્યો જણાતા પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ રામસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ કાળુભાઈને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 65 ડિસ્ટ્રિક્ટ જજ, 125 સિવિલ જજ અને 153 સિનિયર સિવિલ જજની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના નિર્દેશથી રાજ્યભરની નીચલી અદાલતોમાં મોટા પાયે જજની બદલીઓ કરવામાં આવી છે, જેમાં 51 નવા જજોની નિમણૂક પણ કરવામાં આવી છે. ત્યારે બદલી કરાયેલા જજ આગામી 18મી મેથી બદલીની જગ્યાનો ચાર્જ લેશે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ બદલીઓ કરવામાં આવી છે. સુરતની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસમાં પોલીસ દ્વારા આરોપીનું હાફ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. લૂંટ કેસમાં 7 દિવસના રિમાન્ડ પર રહેલા આરોપીઓ શુભમ અને વિકાસને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ કન્યાસી ગામે પહોંચી હતી, જ્યાં આરોપીઓએ હથિયાર છુપાવ્યા હતા. ત્યારે તકનો લાભ ઉઠાવી શુભમે અચાનક પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી ફાયરિંગ કર્યું હતું, પરંતુ આ આકસ્મિક હુમલાના જવાબમાં એસીપી કિરણ મોદીએ 100 બચાવમાં વળતું ફાયરિંગ કરતા આરોપી શુભમના પગમાં ગોળી મારતા તે જમીન પર ઢળી પડ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો.